તો ચાલો આજે મારે બનાવવાનો છે રીંગણાનો ઓળો અને તમે સાઈડમાં જુઓ છો કે મગફળી ઘરે આવી ગઈ છે અને પછી છે ને મેં રીંગણું લઈ અને તેની છાલ ઉતારવાનું ચાલુ કરી દીધી કારણ કે આજ તો આપણે અલગ જ રીતે ઓળો બનાવવાનો હતો. હલેખર આપણે શેકીને કરતો હોય પણ આજે તમારે બાફીને કરવાનો હતો. તો પછી છે ને મેં રીંગણાની છાલ ઉતારી અને તેની છે ને ઝીણી ઝીણી કટકી કરી નાખી અને સાથે સાથે ટમેટું અને ડુંગળી બંનેને સમારી લીધું છે અને પછી છે ને ઝીણી ઝીણી કટકીને થોડુંક એમાં તેલ નાખી અને કુકરમાં 4-5 સીટી થવા માટે મૂકી દીધું છે અને પછી તે બફાઈ ગયા પછી છે ને મેં ડુંગળી અને ટમેટાનો વારે વઘાર દેવાનો હતો એટલે પછી મેં રાઈ જીરું ને લસણ જે નાખવાનું હતું તે બધું મસાલો એડ કરી દીધો છે અને પછી તેમાં ડુંગળી અને ટમેટું નાખી અને એડ કરી દીધો છે. અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને પછી તેને છે ને થોડીક વાર ઓઇલમાં રહેવા દેવાનો એટલે છે ને તેનો સ્વાદમાં પણ મસ્ત આવે. પછી જો મેં બધું એડ કરી દીધું છે અને ફાઇનલી જો હવે આપણો ઓળો બનવા આવ્યો છે અને પછી તમે પણ કોમેન્ટમાં જણાવજો કે મેં ઓળો બનાવ્યો કેવો બન્યો, તમને સારો લાગ્યો કે નહીં. તો ફાઇનલી આપણો ઓળો બની ગયો છે અને સ્વાદમાં પણ ખૂબ સરસ છે. બાય બાય.